નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 4 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ શરૂઆત કરીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની. તો તાજેતરમાં જ વિશ્વ નારિયેળ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો દર 2 વર્ષે એટલે કે દર 2 સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. નારિયેળના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા અને નારિયેળના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળ દિવસ ઉજવવામાં આવે છે. 2009માં આંતરરાષ્ટ્રીય નારિયેળ સમુદાય દ્વારા સ્થાપિત આ દિવસ સંસ્થાના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેરળ નારિયેળના વિકાસ બોર્ડ નારિયેળ ખેડૂતો માટે એક નાણાકીય સહાયના નોંધપાત્ર વધારા માટે એક બોન્ડ પર જારી કર્યું, જે 2.5 લાખ નારિયેળ રોપાઓનો ઉછેર કરશે અને એનું ઉત્પાદન કરશે, જેમાં ખેડૂતોને 50% જેટલી નાણાકીય સહાય પૂરી પાડશે. એ રાજ્ય ભોગવશે અને અહીંયાના ખેડૂતોને આપશે. ટૂંકમાં આ ટાઈપનું કંઈક છે. આ બોર્ડ છે ને એ નારિયેળના રોપાઓનો ઉછેર કરશે અને એ 50% કિંમતે પછી આપવાના છે અહીંયાના નાગરિકોને. સેમિકોન ઇન્ડિયા 2025 ક્યાં યોજાયું? જેમાં પીએમ મોદીએ વિક્રમ 32 બીટ શિપ લોન્ચ કરી છે. તો નવી દિલ્હીમાં આ એક સમારોહમાં નરેન્દ્ર મોદીએ એક શિપ લોન્ચ કરી. સેમિકોન ઇન્ડિયા 2025 2 થી 4 સપ્ટેમ્બર નવી દિલ્હીના યશોભૂમિમાં આયોજિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયેલ આ સમારોહ ઉદ્દેશ્ય ભારતમાં સેમિકન્ડક્ટરની ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજીને વિકાસ આપવાનું છે વૈશ્વિક સ્તરે. તો યાદ રાખવું, ભારતની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત વિકસિત 32 બીટ પ્રોસેસિંગ ચિપ જે સેમિકોન ઇન્ડિયા 2025 ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી આપણા છે ને અશ્વિની વૈષ્ણવ, એના દ્વારા નરેન્દ્ર મોદીને રજૂ કરવામાં આવી છે, જે દેશની સેમિકન્ડક્ટર સ્વનિર્ભરતાની યાત્રાને સીમાહીન હાસિલ કરે છે. તો ખાસ આ પ્રોજેક્ટ યાદ રાખવો, સેમિકોન ઇન્ડિયા. અને ભારત અવકાશ સંશોધન સંગઠન સેમિકોન લેબોરેટરી દ્વારા વિકસિત આ એક શિપ વિક્રમ શિપ જે દેશનું પહેલું સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત છે અને આ ખાસ કરીને અવકાશ પ્રક્ષેપણ વાહન પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં ડિઝાઇન કરવા લાયક છે. ટૂંકમાં આનો ઉપયોગ તો કે સ્પેસ ટેકનોલોજીમાં કરવામાં આવશે. આ શિપનો તે ખાસ કરીને અવકાશ મિશન માટે ડિઝાઇન કરેલી છે અને -55 ડિગ્રીથી 125 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાને આ કામ કરી શકશે. 180 નેમિનોટ KMOS ટેકનોલોજી પર આધારિત છે. આ શિપ પ્રથમ બેઝનું પરીક્ષણ PSLV C-60 મિશન દરમિયાન કરવામાં આવશે. તો ખાસ યાદ રાખવું, ખાસ કરીને જે મિશન છે ને એ વગેરેને આ ઓલું કરશે અને યાદ રાખવું, કારણ કે સ્પેસ ટેકનોલોજીમાં વિકસિત આ એક શિપ છે જેનો હાલ ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું. ત્યારબાદ તાજેતરમાં જ મત્સ્ય શક્તિ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવી રહ્યો છે? તો કેરળમાં શરૂ કરવામાં આવ્યો આ એક પ્રોજેક્ટ. તો મત્સ્ય શક્તિ પ્રોજેક્ટ 28 ઓગસ્ટ 2025ના રોજ કેરળના કોવલમ ખાતે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ડેરી લઘુમતી બાબતોના મંત્રી આપણા જ્યોર્જ ક્રુટિયન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને તેમને અમલ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ ICAR એટલે કે સેન્ટર મરીન ફિશર રિસર્ચ ઇન્ડસ્ટ્રીના વિઝનના ભાગરૂપે આને શરૂ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ અમલીકરણ માટે લઘુમતી બાબતના મંત્રાલય અને CMFIR વચ્ચે સમજૂતી કરાર સ્વરૂપે થયું છે. તો યાદ રાખવું, અને આને પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. તો આ યોજનાના પણ એક શબ્દ લઈ લઈએ. આ પ્રોજેક્ટ PM વિકાસ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી હેરિટેજ પ્રમોશન યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યું, જેની લોન્ચિંગ 2024માં થયું હતું. આનો ઉદ્દેશ્ય લઘુમતી સમુદાય સર્વાંગી વિકાસ અને સામાજિક આર્થિક ઉત્થાન સુનિશ્ચિત કરવાનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો આ એક પ્રોજેક્ટ પણ. ત્યારબાદ કઈ બેંકે ભારત પે લોન્ચ કર્યું, જે ભારતનું પ્રથમ રૂપી MIH ક્રેડિટ કાર્ડ તરીકે રજૂ થયું છે? તો યુનિયન બેંકે આને રજૂ કર્યું છે. જોઈ લઈએ આની વિશેષતા. તો યુનિયન સ્મોલ ફાઇનાન્સ બેંક એટલે કે યુનિટી બેંક હવે ભારત પે નેશનલ પેમેન્ટ કોઓપરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી રૂપી નેટવર્ક પર યુનિટ બેંક ભારતનું ક્રેડિટ કાર્ડનું અનાવરણ કર્યું છે. ભારત પે ક્રેડિટ કાર્ડ આનું નામ છે. ભારતનું પ્રથમ EMI એટલે કે EMI એટલે કે હપ્તા જે મહિને પડે ને એ ટાઈપનું આ ક્રેડિટ કાર્ડ છે. ક્રેડિટ કાર્ડ તરીકે મેળવનાર છે અને તે ગ્રાહકને સંપૂર્ણ બાકી રકમ ચૂકવવાનો અર્થ
તેમને સમાન માલિક એટલે કે માસિક હપ્તા એટલે કે ઈએમઆઈમાં રૂપાંતર કરવામાં આવશે અને આ કાર્ડ યુપીઆઈ ચૂકવણી માટે પણ સક્ષમ રહે. ટૂંકમાં તમે યુપીઆઈથી ચૂકવણી કરો તો એમાંય કરી શકો અને દર મહિને ઈએમઆઈ એટલે કે ઈએમઆઈ સ્વરૂપે ગોઠવવું હોય તો એ પણ ગોઠવી શકશો. તો ખાસ એ ટાઈપનું આ ક્રેડિટ કાર્ડ પ્રથમ છે એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ ભારતીય સેનાની એક ટુકડીએ 1 થી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલ વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની 21મી આવૃત્તિમાં ભાગ લેવા માટે અલાસ્કા પહોંચ્યું અને ફોર્ટ વેન્સ માટે રવાના થયું છે. અને ભારતની જે મદ્રાસ રેજિમેન્ટ છે ને એ બટાલિયન ત્યાં ભાગ લેવા માટે ગઈ છે. તો ભારત અને અમેરિકા વચ્ચે કઈ કવાયત શરૂ થઈ? તો કે યુદ્ધ અભ્યાસ 2025 શરૂ થઈ. ક્યાં શરૂ થઈ? અમેરિકામાં શરૂ થઈ. ખાસ યાદ રાખવું. ત્યારબાદ 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ ભારતે કેટલા મેડલ જીતી અને ઇતિહાસ રચ્યો છે? તો ભારતે 99 મેડલ જીત્યા, એમાં 50થી પ્લસ તો ગોલ્ડ જ છે. તો કઝાકિસ્તાનના શ્યોમેકમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી. ચેમ્પિયનશિપ ઇતિહાસમાં પ્રથમ વખત 50 ગોલ્ડ મેડલ જીતી અને મેડલ ટેબલમાં આગળ વધ્યું છે. ભારતે કુલ મેડલની સંખ્યાની વાત કરીએ તો 99 પહોંચી ગયું, જેમાં 24 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલો છે. એ ટાઈપનું કંઈક છે. 50 તો ગોલ્ડ તો આપણે જોઈએ જ ગયા. મેડલ ટેલીમાં યજમાન રાષ્ટ્ર કઝાકિસ્તાન બીજા નંબરે, ચીન ત્રીજા નંબરે અને ભારત પ્રથમ નંબરે છે. તો એ માહિતી પણ નોંધી લેવી. સારું પ્રદર્શન કર્યું. એશિયન શૂટિંગ કોન્ફરન્સની વાત કરીએ 1966માં આની રચના થઈ હતી. મુખ્ય મથક હવાલી કુવૈતમાં છે અને પ્રમુખ સલમાન અલ સહબાન છે. તો ખાસ યાદ રાખવી આ ડેટા ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે દીનદયાળ લાડો લક્ષ્મી યોજના શરૂ કરી છે? તો હરિયાણાએ આ યોજના શરૂ કરી છે. જોઈ લઈએ. હરિયાણાની નવી નિયુક્ત સરકારે રાજ્ય વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું, જે સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. એનું નામ હરિયાણા દીનદયાળ લાડો લક્ષ્મી યોજના છે. જોઈ લઈએ. આમાં મહિલાઓને ખાસ કરીને વંચિત જૂથની જે મહિલાઓ છે, ઓછી આવક ધરાવતી મહિલાઓ છે, નાણાકીય જરૂરિયાત પૂરી પાડવામાં આવશે. અને આમાં તો કે મહિલાને માસિક 2100 રૂપિયા નાણાકીય સહાય સ્વરૂપે પૂરા પાડવામાં આવશે. તો ખાસ યાદ રાખવી આ એક યોજના છે. અને આના માટે સરકારે 2025-26 માટે બજેટે ફાળવી દીધું. 5000 કરોડનું બજેટ ફાળવ્યું છે. તો એ પણ યાદ રાખવું. હરિયાણાની વાત કરીએ, કેપિટલ ચંદીગઢ છે, સીએમ નાયબ સૈની છે અને રાજ્યપાલ આશિષ કુમાર ઘોષ છે. આશિમ કુમાર ઘોષ. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી પણ. ત્યારબાદ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય જોડીએ કયો મેડલ જીત્યો છે? તો ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ જીતી અને મનોબંધને જાળવી રાખ્યું. તો ચિરાગ અને સાત્વિક સાઈરાજ રિક્કી રેડ્ડીની જે મેચ ડબલની જે ટીમ હતી અથવા તો જે ડબલ્સ હતા એને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને 31 ઓગસ્ટના રોજ ચીનના જે યેન બિયોંગ અને લિયુની સામે સેમીફાઇનલમાં હારી ગયા હતા. તેની સિદ્ધિ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય ડબલ્સની જોડી બની છે. કારણ કે આ પહેલાં 2022માં વર્લ્ડ ચેમ્પિયનશિપ પર બ્રોન્ઝ મેડલ આ લોકો જ લઈ આવ્યા હતા. તો ખાસ આ બધી ડેટા ભેગો કરી અને તમારા માટે લાવ્યા છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા રાજ્યએ મેડિકલ, પોલીસ અને ફાયર તેમની અન્ય આપાતકાલીન સ્થિતિમાં મદદ કરવા માટે અલગ અલગ નંબર નહીં યાદ રાખવા પડે. હવે ગુજરાત માટે એક જ આપાતકાલીન નંબર જાહેર કરી દીધા. અમિતસિંહ હમણાં હતા ને એને આવું બધું કર્યું છે. તો યાદ રાખવું 112 નંબર છે આ. તો ગુજરાત મેડિકલ, પોલીસ અને ફાયર તેમની અન્ય આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાની જરૂરિયાત નથી. હવે રવિવારે જનરક્ષક હેઠળ 112 નંબર સર્વિસ શરૂ કરવામાં આવી. જે તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ માટે 112 નંબર ડાયલ કરવાના રહેશે અને તમારે જે જોતું હોય એ પૂગી જશે. આ માટે અમદાવાદ અત્યાધુનિક કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 150 જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી. સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહે 500 જેટલી 112 જન વાહનોનું પણ લોકાર્પણ કર્યું. કેન્દ્ર મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે યોજાયેલ એક સમારોહમાં આ 112 જનરક્ષક ઇમરજન્સી સેવા ખુલ્લી મૂકી અને આ સાથે જ પોલીસે હાઉસિંગ આવાસોનો લોકાર્પણ પણ કર્યું છે. તો ખાસ યાદ રાખવું આ એટલું કામ થઈ ગયું ગુજરાતમાં. ત્યારબાદ 2025માં આર્મી અને આઈટીબીપીની સંયુક્ત કવાયત અશોક પ્રહાર યોજાઈ શરૂ થઈ.
ક્યાં? તો કે અરુણાચલ પ્રદેશમાં. ખાસ યાદ રાખવું, આ કવાયત માટ્રો, મશીન ગન, રોકેટ, ગ્રેનેડનો ઉપયોગ વગેરે અદ્યતન ટેકનિકવાળી જે વસ્તુઓ છે ને એનો ઉપયોગ કરવાનું છે. તો ભારતની આર્મી અને આઈટીબીપીએ બંનેએ આ અચૂક પ્રહાર કવાયત યોજી છે અરુણાચલ પ્રદેશમાં. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. આજના માટે એટલું જ હતું. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.